તને મળું છું ને તો બહુ સારું લાગે છે. હા, પણ તમારા ઘરે તો બધા હશે ને? હા, પણ મારા મનની વાત હું ફક્ત શોધન સાથે કરું છું. એ મુંબઈ ગયો છે ને એટલે ઘરમાં સાવ એકલું એકલું લાગે છે. એટલે આમ બહાર ફરવા ચાલી આવી. તને ખબર છે, હું પણ તારી જેમ જ વિચારતી હતી. મેળવ્યા કરતા વધારે ગુમાવ્યું. રોજ શોધનના પપ્પાનો ફોટો જોઈ લઉં છું. એમના કરતા એમના ફોટા સાથે વધારે સમય વિતાવ્યો છે. પછી હું નસીબમાં માનવા લાગી. દુઃખમાં આપણે નસીબમાં માનીએ છીએ, સુખમાં નહીં. મેં માની લીધું કે આમ જ જિંદગી છે, આવી રીતે જ જીવવાનું છે. એમનો સાથ આટલો જ લખાયેલો હતો. પણ કેમ? આપણે જેને આપણા માનીએ એમને ભૂલવાનું કેમ? આપણાને ભૂલી બીજાનો હાથ પકડી શકાય છે? ક્યારે નહીં. એકલા જીવવું પડે, માની લેવું પડે, મન મનાવી લેવું પડે. દીકરા, આપણે બંને જણા એક જેવું કેમ વિચારીએ છીએ? ક્યારેક મને વિચાર આવે છે કે મેં કોઈનું અપમાન કર્યું નથી તો માણસો મને કેમ નફરત કરે છે. પારકાનું દુઃખ નથી થતું, પણ પોતાના જ્યારે કડવું બોલે છે ને ત્યારે બહુ તકલીફ થાય છે. આપણા પોતાના જ આપણા વેરી કઈ રીતે હોઈ શકે? તમે અહીંયા સારિકાને મળવા આવી છું. સારિકાને મળવા ઓફિસ? સારિકા તો બહારગામ ગઈ છે, 15-20 દિવસ પછી આવશે. તમને અહીંયા ઓફિસમાં જોઈને આશ્ચર્ય થયું મને. આશ્ચર્ય તો મને પણ થયું તમને શોધનની ખુરશીમાં બેઠેલા જોઈને. એકચ્યુઅલી શોધન બહારગામ ગયો છે તો અહીંયાનું બધું જ કામ મારે સંભાળવાનું છે. તમે જે હમણાં છેલ્લો ચેક લખ્યો ને એ રૂપિયા 2.5 લાખનો હતો, જેની પર લખ્યું હતું સેલ્ફ. શોધનની ગેરહાજરીમાં સારી રીતે કામ સંભાળી રહ્યા છો તમે. બહુ ધારદાર નજર છે તમારી. હા, કહી શકાય. બેસો. થેન્ક યુ. શું છે કે મારા વિશે તમે આ બધું જાણી લેશો ને તો પણ મને બહુ ફરક નહીં પડે, કેમ કે હું પણ તમારા વિશે ઘણું બધું જાણું છું. અંબિકાબેન સગાઈમાંથી શું કામ ચાલ્યા ગયા હતા ને, સારિકાએ કહ્યું હતું મને. વાહ, પતિ પત્ની વચ્ચે ખૂબ પ્રેમ લાગે છે. પણ શું છે રણજીતભાઈ કે થોડું ઘણું તમારા વિશે હું પણ જાણું છું. જેમ કે તમારા માથે રૂપિયા 18,35,000 દેવું છે, રાઈટ? ક્રિકેટનો સટ્ટો રમવાનો પણ તમને ખૂબ શોખ છે. કલ્પનાબેન, કમ ઓન, કુંડળી ક્યારે અધૂરી ન વંચાય. સારિકાની સાથે લગ્ન પણ તમે એટલા માટે જ કર્યા હતા કે આ ખુરશી સુધી પહોંચી શકાય, આજે નહીં તો કાલે.
ફિલ્મની ટિકિટના કાળા બજારથી લઈને મહેતા પરિવારના બિઝનેસ સુધી તમે કેવી રીતે પહોંચ્યા છો ને એ બધું હું જાણું છું. અને કદાચ એટલું તો મહેતા પરિવારમાં પણ કોઈ નહીં જાણતું હોય. મહેતા પરિવારના લોકો એ પણ નથી જાણતા કે અંબિકાને હોસ્પિટલ પહોંચાડનારા તમે હતા. શું છે કલ્પનાબેન કે એકબીજાના પત્તા ઓળખી લઈએ ને પછી જુગાર રમવાની મજા ના આવે. જો આપણે એકબીજાને કામ આવી શકતા હોઈએ ને તો મને બસ ખાલી પૈસા જોઈએ અને હું પૈસા માટે કંઈ પણ કરી શકું એમ છું. ખૂન પણ કેટલા રૂપિયા આપશો? ઓ માય ગોડ, વાહ રણજીત કુમાર, તમે તો મારા ધાર્યા કરતા પણ વધારે બદમાશ નીકળ્યા. પૈસાની એટલી બધી લાલચ કે તમે ખૂન કોનું કરવાનું છે એનું નામ પણ ના પૂછ્યું. તમે ભાવ બોલો, નામ નહીં. કેમ કે હું જાણું છું કે એ કોણ છે. ખૂન નથી કરવાનું. આટલી તકલીફ પહોંચાડવાની છે. ઠીક છે. અંબિકા બહુ જી પપ્પાજી. દવા લીધી? ના પપ્પાજી, હમણાં લઈ લઈશ. દવા લઈ લેજો, ભૂલતા નહીં. નહીં ભૂલું પપ્પાજી, તમે જરાય ચિંતા ન કરો. અરે ભાઈ, ચિંતા તો કરવી જ પડે ને. શોધવાનો હોત તો મારે તમને કાંઈ કહેવું જ ન પડે, કંઈ પૂછવું જ ન પડે, કારણ કે એ હંમેશા તમારી બહુ જ દરકાર રાખે છે. જી પપ્પાજી. જો ભૂલતા નહીં, દવા લઈ લેજો અને આરામ કરજો. ક્યારેક થાય છે કે હું તમારી પાસે આવી જાઉં. આ દવા પી લો, ઉપર જવાની ટિકિટ જ છે. વદનને જોઉં છું ને તો મને લાગે છે કે હજુ એને મારી જરૂર છે. મારી જવાબદારીઓ હજી પૂરી નથી થઈ. આવું બધું નહીં વિચારો. શોધનને તમારી જરૂર હશે ને તો એને પણ ઉપર મોકલી આપીશું. જલ્દી હું તમારી પાસે આવી જઈશ. પ્રદ્યુમનભાઈ, હવે તમને ઉપર બહુ એકલું એકલું નહીં લાગે. બેન, બેન, બેન જાગો, સવાર પડી ગઈ. બેન, બેન, દાદાજી, દાદાજી જલ્દી આવો. અંબિકા બહુ, અંબિકા બહુ, અંબિકા બહુ. રણજીત, હા ડોક્ટરને ફોન કર. હા. કોલ ડોક્ટર રાઈટ નાઉ. મેં મિસ્ટર શોધનને કહ્યું હતું કે અંબિકાબેન માટે એક નર્સ અપોઇન્ટ કરી લો, પણ તમે લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજતા જ નથી. પણ ડોક્ટર, અંબિકા બહુને થયું છે શું? દવાઓ તો ચાલે જ છે,
અને ચેકઅપ પણ નિયમિત કરાવીએ છીએ. ફૂડ પોઈઝનના સિમ્ટમ્સ લાગે છે. દવા આપી દીધી છે, લેટ્સ સી. ગભરાઓ નહીં અંબિકાબેન, યમરાજ નથી, ડોક્ટર છું. યમરાજ સ્ટેથોસ્કોપ ના રાખે. કેમ છો તમે હવે? ઠીક છું. લાગતા તો નથી. તમે ઠીક હો તો મારે અહીંયા આવવાની જરૂરત જ ન પડે. તમે તમારી દેખભાલ નથી કરતા. તમારું ખાવા પીવાનું, દવા, એક્સરસાઇઝ આ બધું નિયમિત પ્રમાણે ચાલવું જોઈએ બેન. પણ ફૂડ પોઈઝનિંગ થયું કઈ રીતે? બહાર જઈને કઈ આચર કુચર ખાધું છે? ના મમ્મીજી, હું તો મંદિરે અને બજારમાં થોડી ખરીદી કરવા જાઉં છું. તો પછી આ કેવી રીતે? જો આવા કેસમાં દવાની આડઅસર પણ થઈ શકે છે. બાય ધ વે, મિસ્ટર શોધન ક્યાં છે? એ દેખાઈ નથી રહ્યા. એ કામ અંગે મુંબઈ ગયો છે. હમણાં જ એને ફોન પર વાત કરું છું. ના પપ્પાજી, એને ફોન નહીં કરતા. નાકની ચિંતા કરશે ને બધા કામ છોડીને અહીંયા આવી જશે. મહેરબાની કરીને તમે એને ફોન નહીં કરતા. મને હવે સારું છે. શોધન મુંબઈથી પાછો ના આવવો જોઈએ. મારે જે કરવાનું છે એની ગેરહાજરીમાં જ કરવાનું છે. સાસુમાં હજી સુધી કેમ નહીં આવ્યા? કાલે તો એમણે કહ્યું હતું કે આજે ચાલવા આવશે તો મળશે મને. એમની તબિયત તો સારી હશે ને? કેમ કેમ એમને હું હકથી નથી મળી શકતી? કેમ એમને હું એમ નથી કહી શકતી કે તમે મારા સાસુમાં છો? મને ચિંતા છે તમારી. કોઈ કાયમના સંબંધ કેમ નહીં મારા જીવનમાં? માત્ર મનોમન માનવાના જ સંબંધો કેમ? લક્ષ્મી, ચા મૂકજે તો. લક્ષ્મી ઘરે નથી. અચ્છા, બહાર ગઈ છે? હમણાંથી તો રોજ એવું કહીને જાય છે બહાર કે ખરીદી કરવા જઉં છું, અને આવતા ખૂબ મોડું થઈ જાય છે. ચોક્કસ કોઈને મળવા જતી હશે. નહીંતર ખરીદી કરીને આવતા આટલું મોડું ના થાય. કલ્પના, લક્ષ્મી એવી છોકરી નથી. કૈલાશ, અડધી રાત્રે માથે કાળું કપડું ઓઢીને ઘરની બહાર ચૂપચાપ જતા મેં એને જોઈ છે. એટલે માની લે કે લક્ષ્મી એવી જ છોકરી છે. આ તો શું કહે છે કલ્પના? તો એને જ પૂછી લેજે. કૈલાશ, મેં આની પહેલા પણ કહ્યું છે કે લક્ષ્મી જેવી દેખાય છે એવી નથી. આપણે એના પતિ અને પરિવાર વિશે માત્ર વાતો સાંભળી છે. ગઈકાલે જોયું ને શું બન્યું હતું? એવી તો કઈ વાતમાં ખોવાઈ ગઈ હતી કે ઘરમાં કુકર ફાટી જાય ત્યાં સુધી એને ખબર ન પડે. કામ કરે છે, આપણે એને પગાર આપીએ તો પગાર નથી લેતી, એટલે આપણાથી એને નોકર પણ ના કહેવાય. શ્રુતિ પાછી એને બેન માને છે. સાચું કહું ને તો આ છોકરી શ્રુતિના કારણે ઘરમાં છે ને ક્યારથી અહીંથી રવાના કરી દીધી હોત મેં એને. હા, જો કે મેં પણ જોયું છે કે ઘણા સમયથી એ બહુ ડિસ્ટર્બ રહે છે. હા, અને આપણે તો નવરા છીએ. નોકરોની ચિંતા કરવા સિવાય આપણી પાસે બીજું કોઈ કામ જ નથી. કલ્પના, મને લાગે છે આપણે એની સાથે વાત કરવી જોઈએ કે ઓ, એના પ્રોબ્લેમ્સ કહેશે તો તમે એને મદદ કરવા જવાના છો? કમ ઓન કૈલાશ, પગની જૂતી છે, પગમાં જ રખાય ને માથે ના ચઢાવાય. હલો,
જી ઠીક છે. કલ્પના, એક માઠા સમાચાર છે. માઠા નહીં, સારા સમાચાર હશે. લાગે છે કે રણજીત એનું કામ કરી નાખ્યું. આવો આવો અંબિકા બહુ આવો. બસ તમે આમ હરતા ફરતા રહેશો ને તો જલ્દી સાજા થઈ જશે. અરે રણજીત કુમાર, હા, આ ભાભી માટે ફ્રૂટ સમારું છું. અંદર આવીએ કે? આવો હો, આવો આવો. પધારો. કેમ છો તમે? બસ હું તો 72 નોટ આઉટ છું, પણ આ અમારા અંબિકા બહુ રિટાયર્ડ હર્ટ થયા કરે છે. હા બેસો બેસો. હા. કેમ છે તમને? આમ વારે વારે બીમાર પડો એમ થોડું ચાલે. હજુ તો શોધન અને શ્રુતિના લગ્ન બાકી છે. મને સારું છે. થોડી અશક્તિ છે, આ તો શ્વાસની તકલીફ છે ને એટલે. કારણો તો ઘણા હોય, પણ તમારે તમારું ધ્યાન રાખવાનું છે. તમે તો જાણો છો ને, અમને તમારી કેટલી બધી ચિંતા છે. ઝેર મને બહુ પસંદ છે, પણ ગ્લાસમાં રહેલું નહીં, મનમાં રહેલું છે. આ મારું ઘર છે. તમે જે ઊભા છો ને, એ મારા ઘરનું આંગણું છે. મારી દીકરી હશે તમારા ઘરે, એને તકલીફ ન પડવી જોઈએ. અને મારા બોલેલાનો ગુસ્સો જો એની પર ઉતાર્યો ને, તો મારી દીકરી તો પાછી આવશે, સાથે તમારા દીકરાને લઈને આવશે. ખબર છે ને તમને?